એક નોંધ કરીને લખો, નોટ. જો તમને આટલું ખબર હોવી જોઈએ. એક તો મેં તમને જે ફોર્મ્યુલા લખાયું NCR એટલે n ફેક્ટોરિયલ અપન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, આ તમને ખબર હોવી જોઈએ. પછી નંબર 2 કરીને લખો, તમને એક આ ખબર હોવી જોઈએ કે NC0 એટલે 1 જ થાય. આ બધું મેં 11th માં લખાયું જ હોય. એટલે શું થાય કે સમ કરવામાં થોડીક ઝડપ આવે. નંબર 3 તમને એક આ ખબર હોવી જોઈએ કે NC1 એટલે n જ થાય. મેં જે અમુક જગ્યાએ ડાયરેક્ટ આન્સર લખ્યા એ આપણે એવી રીતે લખ્યા. એક આ ખબર હોવી જોઈએ કે NCN એટલે પાછું 1 જ થાય. NCN એટલે 1 થાય. અને એક ઝડપ લાવવા માટે એક આ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ અહીંયા 2 આવે NC2 એનો આન્સર આમ જ આવે હંમેશા કે n into n minus 1 by 2. થોડી ઝડપ આવશે. દાખલા તરીકે તમારે એમ કેવું હોય કે 5C2 તો સીધો આન્સર લખવો હોય તો 5 પછી એની પહેલા કયું આવે 4, એક ઘટાડી દેવાનું. ઈ બેયનું મલ્ટીપ્લિકેશન અને ડિવાઇડેડ બાય 2 એટલે 5 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે આનો જવાબ 10 જ આવે. 5C2 એટલે 10 જ આવે. તમને એમ કીધું હોય કે 10C2, જો આ 2 માટેની જ વાત છે તો તમારે ડાયરેક્ટ આમ તમને ખબર પડી જાય કે 10 પછી એની પહેલા આવે 9 અને ભાગ્યા 2 એટલે 90 ભાગ્યા 2 એટલે 45, 45 જ આનો આન્સર આવે. આ તમે મોઢે કરી શકો. પછી નંબર 6, એક તમને આ ફોર્મ્યુલા આવડતું હોવું જોઈએ, NPR. હજી આપણે આનો યુઝ નથી આવ્યો. આ સંચય છે, આ ક્રમચય છે, આ કોમ્બિનેશન હતું, આ પરમ્યુટેશન છે. અને ક્રમચયનું સૂત્ર થાય n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ નો આવે. n ફેક્ટોરિયલ અપન n માઇનસ r ફેક્ટોરિયલ. પછી એક આમાં આ ખબર હોવી જોઈએ કે NP0 તો NP0 એટલે 1 થાય. પછી એક આ ખબર હોવી જોશે કે NP1, NP1 નો મતલબ n થાય. અને નંબર 9 NPN તો NPN એટલે n ફેક્ટોરિયલ. NPN નો મતલબ n ફેક્ટોરિયલ. અને કોઈક જગ્યાએ ધારો કે 0 ફેક્ટોરિયલ આવે તો 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. આ બધું આપણે 11th માં ભણેલા છીએ. એ મેં તમને રિવાઇઝ કરાવી દીધું. ચાલો હવે એક હેડિંગ કરો, સૂત્રો. હેડિંગ કરજો સૂત્ર. આ જે ફોર્મ્યુલા છે ઈ તમારે ગણ સિદ્ધાંતમાં જે ફોર્મ્યુલા આવ્યા હતા સેટ થિયરી, ઈ જ ફોર્મ્યુલા લગભગ રિપીટ થશે. તમને મેં ત્યારે ઈ ફોર્મ્યુલા લખાવ્યા હતા, ઈ જ ફોર્મ્યુલા તમારે અહીંયા ફરી વાર આવશે. પણ ત્યાં આપણે બધું n ઓફ એમ લખતા, અહીંયા તમારે p ઓફ લખવાનું આવે. જો તમને આટલા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. નંબર 1, પહેલી વસ્તુ તો ઈ કે કોઈ પણ ઘટનાની સંભાવના p ઓફ a is equal to r upon n. p of a is equal to r upon n. એમાં r ની વેલ્યુ 0 અથવા 0 કરતા વધારે હોય અને n અથવા n કરતા ઓછી હોય. આ તમને ખબર હોવી જોઈએ. બીજું એક તમારે આમ યાદ રાખવાનું છે, નંબર 2,
કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ આવે. એ જરા ધ્યાનમાં રાખજો. કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ આવે. સંભાવના કોઈ દી 1 કરતા વધે નહીં. સંભાવના એટલે શક્યતા. શક્યતા હોય ને, સંભાવના 1 નો મતલબ થાય 100%. અને તમે 100 થી ગુણો એટલે એ 100% થાય. અને શક્યતા છે ને એ 100% કરતા કોઈ દિવસ વધે નહીં. ધ્યાનમાં રાખજો. આપણે ક્યારેક એવું બોલતા હોઈએ છીએ કે તારા ઘરે 110% આવીશ, તો 110% કોઈ દી નો આવી શકાય. 100% એટલે એ વાત પૂરી થઈ ગઈ. તમે 100% એટલે આવવા ના જ, એમ એવો મતલબ થાય. 110% નો આવી શકાય. એ આપણે ખાલી બોલીએ છીએ, બાકી એવું થાય નહીં. પછી નંબર 3, P of phi. આ phi ને તમને યાદ હશે, આપણે અશક્ય ઘટના એવું નામ આપેલું છે. તો P of phi એટલે 0 થાય. અશક્ય ઘટનાની સંભાવના 0. આ phi છે એમાં ઘટકોની સંખ્યા 0 હોય, એટલે તમે 0/n એમ કરો એટલે આન્સર 0 જ આવે. પછી નંબર 4, P of u. તો P of u એટલે 1. u એટલે ચોક્કસ ઘટના એવું આપણે નામ આપ્યું છે, શ્યોર ઇવેન્ટ. u ની અંદર ઘટકોની સંખ્યા n હોય, એટલે n/n એટલે આન્સર 1 આવે. અને અમસ્તુ તે ચોક્કસ ઘટના શ્યોર ઇવેન્ટ હોય, એ હંમેશા બને જ, એટલે એની સંભાવના 100% કહેવાય, એટલે 1. એટલે કદાચ તમને એમ પૂછે કે સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી, તો એ 1 થાય. કારણ કે સૂર્ય પૂર્વમાં ઉગે એ ચોક્કસ ઘટના કહેવાય, શ્યોર ઇવેન્ટ કહેવાય, એટલે એની પ્રોબેબિલિટી 1 થાય. ચાલો પછી નંબર 5. નંબર 5, એક આવું ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું કે P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. A છેદ B. તમને યાદ હોય તો આ સૂત્ર આપણે ગણ સિદ્ધાંતમાં લખ્યું છે, પણ ત્યાં આપણે n of લખ્યું છે. P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. Number 6, P of A union B union C is equal to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A and plus P of A intersection B intersection C. ઓલું મોટું રાવણ જેવું ફોર્મ્યુલા આપણે કહેતા ને યા. ચાલો પછી નંબર 7. નંબર 7 એમાં મેં તમને એક ફોર્મ્યુલા લખાયું છે કે P of A prime, તો 1 minus P of A, 1 minus P of A. ગણ સિદ્ધાંતમાં આપણે n of A prime એટલે n of u minus n of A એવું લખ્યું હતું, પણ અહીંયા P of u એટલે 1 થઈ જાય, એટલે આપણે 1 minus P of A એમ આવે. આ A prime નો મતલબ થાય એ ઘટના ન બને, તો એની સંભાવના શોધવી હોય તો 1 માંથી આ ઘટના બને એની સંભાવના બાદ કરવી પડે. તમને એમ કીધું હોય કે રમેશ પાસ થાય એની સંભાવના 0.3, તો રમેશ નાપાસ થાય એની સંભાવના 0.7 થાય, 1 માંથી બાદ કરી દેવાય.
ચાલો પછી નંબર 8 P of A minus B તો એનો આન્સર આવે P of A minus P of A intersection B. P of A minus B is equal to P of A minus P of A intersection B. બીજું તમને ઈ ખબર હશે કે P of A minus B ને આમ પણ લખાય કે A intersection B prime. આ બે એકનું એક કહેવાય. આનો મતલબ જ એમ થાય કે એ ઘટના બને પણ B નો બને. એટલે આ બેયના ફોર્મ્યુલા સેમ થાય P of A minus P of A intersection B. ચાલો પછી નંબર 9 P of B minus A. P of B minus A તો ફોર્મ્યુલા થાય P of B minus P of A intersection B. P of B minus A એટલે P of B minus P of A intersection B અને P of B minus A ને P of A prime intersection B કહેવાય. આનો મતલબ એમ થાય કે B ઘટના બને પણ A નો બને. આ બોલતા શીખજો. એટલે બેયનું ફોર્મ્યુલા સેમ થાય P of B minus P of A intersection B. પછી નંબર 10 એક ફોર્મ્યુલા આપણે આમ ભણ્યા છીએ કે P of A delta B. તો P of A delta B નું એક ફોર્મ્યુલા આમ હતું કે P of A union B minus P of A intersection B. તમે ગણ સિદ્ધાંતના ફોર્મ્યુલા જોઈ લેજો એ આ જ બધા હતા. આમાં આપણે એક ફોર્મ્યુલા આમ પણ લખ્યું છે કે P of A plus P of B minus 2P of A intersection B. અને આમાં એક ફોર્મ્યુલા આમ પણ છે કે P of A minus B plus P of B minus A. તમને સમમાં શું આપેલું છે એની ઉપર ડિપેન્ડ છે કે તમારે કયું ફોર્મ્યુલા લગાવવું. ચાલો પછી નંબર 11 આમ યાદ રાખજો. નંબર 11 જો એમાં ખાસ યાદ રાખજો કે જો A ઉપગણ B હોય A સબસેટ B તો ખાસ યાદ રાખજો કે P of A less than or equal to P of B થાય. A ની સંભાવના B ની સંભાવના કરતા ઓછી જ થાય જો A છે એ B નો ઉપગણ હોય તો. આ ખાસ યાદ રાખજો. અને A છે જો B નો ઉપગણ હોય તો ફોર્મ્યુલા તમે આવું પણ એક બની શકે કે P of B minus A is equal to P of B minus P of A. આ જ ફોર્મ્યુલા છે ઈ આ. પણ તમને ખબર હોય કે A ઉપગણ B હોય ને તો A છેદ B બરાબર A થાય. એટલે મેં અહીંયા ખાલી A મૂકી દીધો. આ સ્પેશિયલ ફોર્મ્યુલા થયું. A ઉપગણ B હોય તોની જ વાત છે. આ જનરલ ફોર્મ્યુલા ગમે ત્યારે વાપરી શકાય. આ સ્પેશિયલ ફોર્મ્યુલા થયું. એવી જ રીતે નંબર 12 જો B ઉપગણ A હોય તો P of B less than or equal to P of A થાય. અને P of A minus B is equal to P of A minus P of B આવું લખી શકાય. જરા શાંતિથી બધા ફોર્મ્યુલા જોઈ લો
અને આજના દિવસમાં આ તૈયાર કરી નાખજો, કારણ કે હવે પછી જે આપણે સમ કરવાના આવશે એમાં આ ફોર્મ્યુલાની જરૂર પડવાની છે. નંબર 13, તમને આમ ખબર હોવી જોઈએ કે P0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ A છેદ B લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ A K P ઓફ B લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ A યુનિયન B લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B. આ ધ્યાનમાં રાખજો. આ મેં ચડતા ક્રમમાં લખ્યું છે, એસેન્ડિંગ ઓર્ડર. P ઓફ A છેદ B ની સંભાવના સૌથી ઓછી હોય એની કરતા P ઓફ A કે P ઓફ B ની સંભાવના જ વધારે હોય, એની કરતા A યોગ B ની સંભાવના વધારે હોય અને એની કરતા આ બેયનો સરવાળો વધારે હોય. આ તમારે ક્રમ યાદ રાખવો, ક્યાંક તમને ઉપયોગી થશે. ચાલો પછી કેટલીક સ્પેશિયલ વસ્તુ લખાવું છું, એટલે એ જરા ધ્યાનમાં રાખજો કે જો A તથા B પરસ્પર નિવારક હોય, if A and B are mutually exclusive, તો P of A union B is equal to P of A plus P of B. આમ લખાય. આમ તો ફોર્મ્યુલા માઇનસ P of A છેદ B એમ આવે, પણ પરસ્પર નિવારક હોય એટલે A છેદ B બરાબર ખાલી ગણ થાય અને P of phi એટલે 0 થઈ જાય, એટલે એ તમારે ન લખો તો ચાલે. અને એક તમારે આવું યાદ રાખવાનું કે જો A B C પરસ્પર નિવારક અને નિશેષ હોય, if A, B and C are mutually exclusive and exhaustive, તો ખાસ યાદ રાખજો કે P of A union B union C is equal to P of A plus P of B plus P of C અને is equal to 1 થાય. મેં તમને ખાલી 3 ઘટના માટે આ લખાયું છે, પણ માનો કે 4 ઘટના હોય પરસ્પર નિવારક અને નિષેધ, તો એ ચારેય ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. ચારેય ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. એક વાક્ય લખી નાખો તમે, એટલે તમને એની અંદર બધી વસ્તુ આવી જાય. એક 16 કરીને એક વાક્ય લખી નાખો કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ ની સંભાવના નો સરવાળો 1 થાય. sum of probability of events, probability of mutually exclusive and exhaustive events is 1.
sum of probability of mutually exclusive and exhaustive events is 1. અને એક તમને આ પણ ખબર હોવી જોશે. હું તમને બધી જ ઝીણી ઝીણી વસ્તુઓ લખાવી દઉં છું. નંબર 17 મેં તમને જ્યારે વ્યાખ્યાઓ લખાવી ત્યારે આપણે પ્રાથમિક ઘટના એવું લખ્યું. સિમ્પલ ઇવેન્ટ. સિમ્પલ ઇવેન્ટ હોય ને એ બધી હંમેશા પરસ્પર નિવારક જ હોય અને નિશેષ જ હોય. એટલે તમારે એક આ વાક્ય યાદ રાખવું ક્યાંક ઉપયોગી થાય કે પ્રાથમિક ઘટનાઓ ની સંભાવના નો સરવાળો 1 થાય. Sum of probability of simple events is 1. પ્રાથમિક ઘટના હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ જ હોય, ધ્યાનમાં રાખજો. ચાલો તો આજે મેં તમને લગભગ 11th નું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. અહીંયા પ્રેક્ટિસ કરવી પડે